પ્રોજેક્ટની કામગીરી જીયુડીસી અંતર્ગત અમૃત યોજના અંતર્ગત આમાં 10 કરોડનું કામ થઈ રહ્યું છે. આમાં 3 ESR બનાવવામાં આવી રહી છે વલસાડ નગરપાલિકા વિસ્તારમાં પાણીની યોજના માટે, અને 2 સંપ બનાવવામાં આવી રહ્યા છે. હજુ 3 ESR છે, આમાંથી એક ESR કલ્યાણ બાગમાં બની રહ્યો છે. આમાં જે માહિતી મળી છે એના પ્રમાણે સ્લેબનું કામ 12 જાન્યુઆરીના દિવસે પૂર્ણ થઈ ગયું હતું, અને પછી અત્યારે ડી-શટરિંગનું કામ ચાલુ હતું. તો ડી-શટરિંગનું કામ જ્યારે ચાલુ હતું ત્યારે એક માનવીય ભૂલના કારણે જો ડી-શટરિંગ છે આ નીચે પડી ગયેલી હતી. તો આમાં જેવી રીતે માહિતી આવી છે, આમાં સ્લેબ પડવાની કોઈ ઘટના નથી બની. આમાં ફક્ત ડી-શટરિંગના જો શટર છે એ પડવાની ઘટના બની છે, અને એના લીધે પણ અત્યારે જે એજન્સી કામ કરી રહી છે એમને સૂચના આપવામાં આવી છે કે બધી કાળજી રાખે. બાકી બધા જો કામ થઈ રહ્યા છે આમાં, લેકિન જેવી રીતે અત્યારે જો અહેવાલ આવ્યો હતો અને હું પણ તપાસ કરાવી હતી, સ્લેબ પડવાની ઘટના આમાં નથી બની. સ્લેબને કોઈ નુકસાન નથી થયું. 12 જાન્યુઆરીના દિવસે સ્લેબનું કામ ઓલરેડી પૂર્ણ થઈ ગયો હતો. અત્યારે વધારાના કામ માટે ડી-શટરિંગ કરવાની જરૂરી છે. ઉપરના કામ માટે આ થઈ રહી હતી, અને એમાં આ ઘટના બની છે. ડી-શટરિંગ સાથે જે શટરો પડ્યા છે એના ઉપર જે સ્લેબ સાથે લાગ્યો હતો એ પણ પડ્યો. આ થોડું પડ્યું છે, લેકિન આમાં જેવી રીતે આવ્યું હતું કે આખી સ્લેબ પડી ગઈ છે એવું નથી. અને જો થોડો થયો છે આ બી કારણ કે ફોર્સફુલી શટરિંગ ગીરી ગઈ એના લીધે આ થયું છે. તો અત્યારે એ લોકો એના રિપેર કરી છે. વિપક્ષે બીજા પણ સવાલો ઉભા કર્યા કે સુરતના તડકેશ્વરમાં જે કંપની દ્વારા આ ટાંકી બનાવી હતી જે પડી ગઈ હતી, અને ત્યાં એને બ્લેકલિસ્ટ કરવામાં આવી છે અને એમની સામે કાર્યવાહી થઈ છે, અને એ જ કંપની દ્વારા આ વલસાડમાં પણ કામગીરી થઈ રહી છે. આ બધી માહિતી તો અમે લોકો અત્યારે એકત્રિત કરી લી, અને આ લોકો શું કહે છે અત્યાર સુધી હું વાંચ્યું નથી, લેકિન હું તો ફક્ત વિડીયો જોયો હતો. એના આધારે મારા પ્રાંત અધિકારી અને નગરપાલિકાના જો એન્જિનિયર છે પ્લસ જીયુડીસીના જો એન્જિનિયર છે એના મારફતે સ્થળ તપાસ કરાવી હતી. તો અત્યાર સુધી એટલી માહિતી આવી છે. અત્યારે તો સૌથી પહેલા તો જોઈ લઈએ કે આમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ થઈ છે, અને એમની કોઈ ભૂલ થઈ હશે તો એમના જે પગલા ભરવાના રહેશે ભરવામાં આવશે. આ તો બધું કાઢવામાં આવશે. અત્યારે પોઝિશન ઠીક છે. જેવી રીતે તમે કીધું છે કે થોડું સિમેન્ટ પડ્યું છે, ફક્ત એવું છે, આનાથી વધારે કોઈ નુકસાન નથી થયું. આ તો તમે કહો છો અત્યારે સુરતની કંપની જ આ કામ કરી રહી છે, તો આ હું તપાસ કરાવી લઈશ કે એક જ કંપની છે કે કેમ. હું તપાસ કરાવી લઈશ. એક નાનકડો કોઈ સવાલ